તમે પણ હોટેલ જેવા રેસ્ટોરન્ટ જેવા શાહી પનીર અને લચ્છા પરાઠા બનાવવા માંગો છો બિલકુલ સિમ્પલ રેસીપી સાથે? તો ચલો આજે બનાવીએ. તો પૂરો વિડીયો જરૂર જોજો. તો સૌથી પહેલાં આપણે એક મોટી ડુંગળી લઈ લેવાની છે, 3 મોટા ટમાટાં અને 2 લીલા મરચાં લીધા છે. તમે તમારા સ્વાદ અનુસાર મરચાં લઈ શકો છો, ઠીક છે. અને આપણે લેવાનું છે લસણ, આદુનો ટુકડો લેવાનો છે, હું રાખતા ભૂલી ગઈ હતી. અને ખડા મસાલા લેવાના છે. તો સૌથી પહેલાં આપણે ઘી અને થોડુંક તેલ મિક્સ કરી, અને બટર હોય તો બટર બી નાખી શકો છો. તો આપણે તજ અને લવિંગ નાખી દઈશું. તમે ચાહો તો તેજ પત્તા બી નાખી શકો છો. એનામાં આપણે ડુંગળી નાખવાની છે, અને બહુ નાની નાની નથી કાપવાની. આ આપણે ગ્રેવીની રેસીપી બનાવું છું, ઠીક છે. ગ્રેવી બનાવીએ છીએ આપણે. સો અંદર આપણે ડુંગળી નાખી દીધી છે, અને હવે આપણે લીલા મરચાં, આદું, લસણ જે બી છે એ બધું મિક્સ કરી નાખશું. એને થોડુંક સોતે કરવા દઈશું, અને ત્યારબાદ આપણે ટમાટાં નાખશું. ટમાટાં બી રફલી ચોપ કરવાના છે, કોઈ ઝીણા ઝીણા ચોપ કરવાની જરૂર નથી. 1 ડુંગળી અને 3 ટમાટાં લેવાના, ઠીક છે. જેથી માપ બી બરાબર રહેશે, અને તમારી જે ગ્રેવી છે એ પણ બહુ જ સરસ અને એકદમ ટેસ્ટી બનશે. તમને લાગશે જ નહીં કે તમે ઘરે બનાવ્યું છે. એકવાર આજે તમે જરૂર ટ્રાય કરજો. તો બધી વસ્તુને આપણે મિક્સ કરશું, અને ત્યારબાદ આપણે લઈશું કાજુ. અગર તમારી પાસે નથી તો ઈટ્સ ઓકે, અને હશે તો તમારી ગ્રેવી બહુ જ સરસ બનશે. તો એક મુઠ્ઠો ભરીને મેં કાજુ નાખ્યા છે, અને ઉપરથી 2-4 કાજુ બીજા બી નાખ્યા છે, ઠીક છે. તો એને આપણે બધી વસ્તુને સોતે કરી લઈશું, અને 2 મિનિટ ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે બટર લેશું અને થોડું ઘી નાખશું. એનામાં આપણે એકદમ બારીક ચોપ કરેલું લસણ નાખશું, અથવા એકદમ ક્રશ કરી નાખશું, અને એને સાઈડમાં મૂકી દઈશું. એ શેના માટે છે હું તમને ત્યાર પછી બતાવું છું. ઓકે, થોડુંક એને ગરમ થવા દઈશું, અને ચીલી ફ્લેક્સ નાખશું. ત્યારબાદ આપણે આ બધી જે ટમાટાં છે, ડુંગળી છે, એ થોડાક ચડી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાના છે. અત્યારે આપણે એમાં કશું જ નથી નાખ્યું, મીઠું કાંઈ નથી નાખ્યું, ઠીક છે. હવે એ ઠંડા થશે એટલે આપણે આના ગ્રેવી બનાવી છે. તમે પહેલાં પાણી ન નાખજો, પછી જરૂર હોય તો તમે પાણી નાખજો. આપણી ગ્રેવી છે એકદમ ફાઇન હોવી જોઈએ, વચ્ચે કાંઈ બી કોઈ પલ્પ ના રહેવું જોઈએ. હવે ત્યારબાદ આપણે ઘી લઈશું એક પેનમાં, એમાં નાખશું આપણે જીરું, ઠીક છે. અને જીરુંને એકદમ બારી નથી નાખવાનો, નોર્મલ આંચ ઉપર તમે જીરું નાખો, ઠીક છે. અને આપણી જે ગ્રેવી તૈયાર છે એ આમાં નાખવાની છે. પણ એની પહેલાં આપણે અંદર નાખશું મરચું. અગર તમારું બહુ તીખું મરચું હોય તો ઓછું નાખજો. આ હું કાશ્મીરી લાલ મિર્ચ યુઝ કરું છું. અને થોડીક હળદર નાખશું, અને જલ્દીથી આપણે આપણી ગ્રેવી નાખી દઈશું. આને બાળી નથી નાખવાના, ઠીક છે, નહીંતર હળદરનો કલર એકદમ લાલ થઈ જશે. તો આપણે હળદર, મીઠું નાખી ત્યારબાદ આપણી ગ્રેવી નાખી છે, ઓકે. અને હવે એકદમ સરસ તમે મિક્સ કરી નાખો આને. જોઈ શકો છો ગ્રેવી એટલી સરસ થઈ છે ને. અને તમારી ગ્રેવી આવી ના થાય તો તમે એને ગાળી બી શકો છો, ઠીક છે. ગાળી લેવાની, તેથી તમારી ગ્રેવીમાં કોઈ એક આખી વસ્તુ ના રહી જાય, ડુંગળી કે ટમાટા કે. ત્યારબાદ હું નાખું છું મીઠું, અને થોડુંક મેં ધોઈને પાણી બી નાખ્યું છે. આપણે બહુ ઘાટી ગ્રેવી નથી કરવાની, ઠીક છે. શાહી પનીરની ગ્રેવી જે છે તે બહુ ઘાટી નથી હોતી. અને ત્યારબાદ આમાં મીઠું નાખી અને એને થોડીક 2 મિનિટ બોઇલ કરીશ. ત્યારબાદ આપણે જે પનીર છે એને ચોપ કરી લઈશું. ચોપ કરેલા પનીર આનામાં તમારે નાખી દેવાના છે. અને તમે ચાહો તો થોડાક મોટા બી કટ કરી શકો છો, થોડાક નાના બી કટ કરી શકો છો. ત્યારબાદ એને મિક્સ કરવાનું છે. બિલકુલ સિમ્પલ રેસીપી છે ગાઈઝ, જરૂર બનાવજો. ત્યારબાદ ઉપરથી હું થોડાક કાજુ નાખું છું, ઓપ્શનલ છે, તમે નાખો તો બહુ સરસ લાગશે, નહીં તો ઈટ્સ ઓકે. અને મેં ઘરની મલાઈ જે આપણે દૂધમાંથી નીકળે છે ને એ મલાઈ નાખી છે, ઠીક છે. તો એક નાની વાટકી તમારે મલાઈની નાખવાની છે, અને એકદમ મિક્સ કરી નાખવાની છે. અને ત્યારબાદ 2 મિનિટ સુધી તમે એને ધીમી આંચ ઉપર પકાવવાનું છે. અને ગાઈઝ સિરિયસલી આ શાહી પનીર બહુ જ સરસ બનશે. આજે જ ટ્રાય કરો તમે. હવે આ 2 મિનિટ થાય છે ત્યાં સુધી હું તમને લોટ બતાવું. તો આપણે લચ્છા પરાઠા બનાવવાના છે બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં. તો મેં અડધો ઘઉંનો લોટ લીધો છે, અડધો મેંદો લીધો છે, અને એનામાં સોડા નાખ્યું છે, ઠીક છે. અને તમે ચાહો તો ઈનો બી નાખી શકો છો, બેકિંગ પાવડર બી નાખી શકો છો. મેં બેકિંગ સોડા નાખ્યું છે. ત્યારબાદ પોણો વાટકો મેં અંદર દહીં નાખ્યું છે, ઠીક છે.
દહીં બહુ જ જરૂરી છે અગર તમે બનાવતા હો તો. આનાથી તમે નાન બી બનાવી શકો છો, પણ હું અત્યારે લચ્છા પરાઠાની રેસીપી બતાવું છું. ત્યારબાદ થોડુંક પાણી નાખીને લોટ બાંધી અને એને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આપણો લોટ તૈયાર છે. બહુ ઢીલો નથી કરવાનો, આપણે રોટલી જેવો કરવાનો છે. હવે આપણે એને વણવાનું છે, ઠીક છે. એક રોટલી વણી લો. ત્યારબાદ જે મેં તમને ચોપ કરેલા લસણનું મેં તમને કીધું હતું એ આપણે ગાર્લિક બ્રેડ જેવું બનાવીએ છીએ, આ ગાર્લિક પરાઠા બનાવીએ છીએ. તો રોટલી વણી અને એના ઉપર તમે જે બનાવ્યું છે એ આનામાં આખા ઉપર સ્પ્રેડ કરી દો, ઠીક છે. અને ત્યારબાદ તમે લચ્છા પરાઠાની આ રીતે કંઈક વારી શકો છો, ઉપર નીચે કરીને તમે આ રીતે. કારણ કે એક હાથમાં મેં કેમેરો પકડ્યો છે એટલે પ્રોપરલી તમને નથી બતાવી શકી, પણ તમે લોકો સમજી ગયા છો. લેયર ઉપર લેયર ચડાવવાની હતી. ત્યારબાદ આ રીતે રાઉન્ડમાં વારવાનો છે, ઠીક છે. અને ગાઈસ સિરિયસલી એટલા સરસ લચ્છા પરાઠા તમારા બનશે, બિલકુલ એમ જ લાગશે કે તમે નાન ખાઓ છો, રેસ્ટોરન્ટમાં બેસીને ખાઓ છો. ત્યારબાદ એને વણી લેવાનું છે આરામથી. બહુ નાનું અને બહુ ઓલું પતલું બી નથી કરવાનું, થોડુંક થીક રાખવાની છે. અને બિલકુલ ધીમા આંચ ઉપર તમે એને પકાવો, તેથી અંદર સુધી બહુ સરસ પાકી જાય, ઠીક છે. અને હા, તમે લોકો લસણ નથી ખાતા તો લસણની જગ્યાએ તમે ખાલી એમએમ ચીલી ફ્લેક્સ, ઓરિગાનો નાખીને પણ તમે લચ્છા પરાઠા બનાવી શકો છો. અદરવાઇઝ સ્કીપ બી કરી શકો છો. તો આપણો લચ્છા પરાઠા છે એ બિલકુલ રેડી છે. આપણું શાક બી બિલકુલ રેડી છે. તો ગરમા ગરમ તમારી ફેમિલી સાથે તમે ખાઈ શકો છો. અગર તમે જૈન છો તો શાકમાં તમે લસણ અને ડુંગળીની જગ્યાએ ખાલી ટમાટા અને આદુથી બી બનાવી શકો છો. તો આ ગરમા ગરમ આપણા લચ્છા પરાઠા એન્ડ શાહી પનીર તૈયાર છે. તો પ્લીઝ દોસ્તો એકવાર જરૂર બનાવજો અને આ રેસીપી તમે ટ્રાય કરો તો મને કોમેન્ટમાં જરૂર લખજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.